તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. કંદ લખવા કોઈ ખેતરમાંથી આવી ગયા છે અને અમારા કાળુપા તો સાલ લઈને આવી ગયા તો બી આમ જવાનું શકું તમારે છે લેડો આબો ખેતરમાં. તો અમે જઈએ છીએ એરંડા ભરવા માટે ખેતરમાં. તો એમાં શેદાજી આવે છે અને ટીકોય આવે છે અને લાલભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. વાળા હેડો ફટોફટ, મોડું કરો તો ખબર પડતી નહીં. ખેતરમાં આવી ગયા છીએ અને શેદાજી આવી ગયા છે. તો આ બે જણા કોથળા નાખે છે, ટીકો અને લાલભાઈ બે, અને ઊભા કરી દઉં છે. અને શેદાજી આવી ગયા, શેદાજી આવી દઉં હેડો ઊભા કરી લે જલ્દી. તો શેદાજી આવી ગયા છે અને આ કોથળા નાખે છે. આ તો બે ભરાઈ ગયા, હજી ત્યાં ભરવાના છે આગળ. તો અમે ઈકણ જઈએ છીએ. તો જવા લે હેડો ત્યાં ટ્રેક્ટર ઈકણ બેજા એમ ડાયરેક્ટ. તો કઈ ઘેર આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને અને એરંડા તો અડધા ઉતારી દીધા છે, ખાલી એક જ બોરી બાકી છે. તો આ બે ત્રણ એરંડા ઉતારે છે અને હું આગા કરીને હાલે. તો એરંડા તો ઉતરી રહ્યા છે બધા અને બધો સામાન ઉતારી લીધો છે એરંડા ને બધું. તો લાલભાઈ જઈશું ઘેર. બીજો શું ઓર્ડર છે? બીજો શું ઓર્ડર? બરાબર. બહુ મજા આવજો પાછા. મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે. આજ તો એરંડા ઘેર આવી ગયા છે એટલે ખાવા માટે બેસી ગયો છે. અને હાલ ખેતરમાંથી આવે છે. 2 દિવસથી ત્યાં હતા ને પપ્પા 2 દાડા ઈ હતા કે 2 દાડાથી પપ્પાને દઈ જતા અને આજે ઘેર આવી ગયા છે એટલે ખાવા માટે બેસી ગયા છે. અને એકને ખાવા માટે બેસી ગયો છે. શાનું શાક બનાવે છે? બટાકાનું શાક બનાવે છે ને ગવાના રોટલા. તો હવે ખાવા માટે બેસું છું, પપ્પાને ખાવા માટે બેસું છું, હું એમ ખાવા માટે બેસું છું. ફાઇનલી ગાઈઝ એકણ થાય છે દહીણું. તો એકણ ગવાનું દહીણું થઈ રહ્યું છે. તો 2 તગારો ભરીને દહીણું કરવાનું છે. તો આ એકલો દહીણું કરે છે અને એકલો જ છું એટલે એકલો જ કરે છે. તો પપ્પાને તો ત્યાં બેઠા છે, ત્યાં દાદીએ ત્યાં બેઠા છે મંદિરે જઈને, અને પપ્પાને બેઠા છે. તો ફાઇનલી ગાઈઝ એરંડા ઘરમાં નાખવાના છે. મમ્મી તું નાખી દેખું? તું તો ના નાખીએ, એ કોટો વાગ્યું ગોખરું. તું તો થોડો નાખીએ કે તું તો ના નાખીએ કે. શેદાજી હેડો ગાઈ દો. ઓય શેદાજી કોથળા નાખવા હેડો. અને અંદર તો ખાવા માટે બેસી ગયો છે. રાઉન્ડ નંબર 2માં દહીંનું કરતાં કરતાં ખાવા માટે બેસી ગયો છે બીજી વખત. અને હું એ ખાઈ લીધું બીજી વખત. અને શેદાજી વહી આવી ગયા છે. તો આરે કોથળા આમ ઘરમાં નાખવાના છે. તો મમ્મી હા આઈસ્ક્રીમ આવી હા શું લેક તાન ખાઈએ? હા હારી મમ્મી આઈસ્ક્રીમ લે કે ખાઈએ? લેવી પડશે. ઓય આવે તાણ કર. તો લેડો છે દાદા આઈસ્ક્રીમ આવી છે, પહેલાં કોથળા નાખી દઈએ. તો પપ્પાએ આવી ગયા પાટી દીધે પાછળ તો શું લેડો કરે ફટોફટ નાખી દઈએ. શેદાય તો વિચાર કરે છે પપ્પા, તો વિચાર કરે છે આશિક નહીં આવે નાખવા. લેડો આવી જતા. તો કઈ તારા બધા કોથળા અંદર મૂકવાના છે ઘરમાં. શું કણ મૂકવાના એટલે શી જગ્યાએ? કોથળા ઉપર તો છે ને મેકી રહ્યું આટલા તમે જુદા જ કરતા કોથળા ઉપર મેકી રહું. શું કણ નેસા આ પેલો કોથળો એક પડે ખન પણ મેળવાના. હા ઓય આવી દે ને કોઈ. તો એકણ કોથળા મૂકવાના છે અને આરે બધા કોથળા અંદર લઈ જવાના છે. તો હું શેદાજી બે ઉપાડશું. તો શેદાજી તો આવી ગયા છે, કોથળા પર આવીને ઊભા થઈ ગયા છે. તો શેદાજી હાલ કંઈક વિચારમાં છે. શેદાજી ચાલુ કરો હેડો. ઓછા ને કા નહીં કોથળા લેડો તાણ. તો આવું કોથળામાં મૂકવાના છે. તો અમે શેદાજી બે આમ ચાલુ કરીએ અંદર મૂકવાનું. તો ચલો તાણ હેડો ચાલુ કરીએ સ્ટાર્ટ. તો ગાઈઝ મમ્મી કોથળા કરી રહી છે. કોથળા તો મૂકી દીધા છે. તો મમ્મી કોથળા ગણે છે. પોત્રી કોથળા છે. 15 10-12 કોથળા બીજા થાય. 15 જેવા નથી રે.
હજી એટલા કોથળા થયો બીજા નહીં એટલા કેટલા થયો 30 40 45 કોથળા 45 બોરી થયો પણ આ વખત નુકસાન નહીં આવી આ વખત નુકસાન જ આવીશ હતો 20 કોથળા ઓછા ના થયા વખત વરસાદના લીધા ના 20 કોથળા ઓછા થયા વરસાદના આવ્યો છે ગોમમાં જો તો શું લાવ્યો માટે ભાઈ શેતાજી તૈયાર થઈ ગયા છે બપૈયું અને એટલે પપૈયું અને શક્કરિયું જઈને તો માજી લઈને આવી છે ગોમમાંથી બતાવજે પહેલાં તો શેવા છે જે અંદર બતાય ઘરમાં લઈ લે ને તો માજી કાઢે છે અમે અને આપણે જઈએ હું લાવ્યા છે પહેલાં તો ભૂખ તો લાગી જ છે એટલે અને શેતાજી તો હમણાં તો વેગળા બેઠા હતા પણ આમ લાગુ થઈ ગયા છે માજી કોઈક લાવ્યા છે એટલે તો પપૈયું લાવ્યા છે માજી ચમ અડધું કાપીને લાવી બરોબર પણ પપૈયું તો મોટું છે આ 2-3 કિલોનું એવું લાગે છે ને અને શક્કરિયો તો બીજું કઈ છે હે શક્કરિયો જોરદાર નહીં છે તાઈ માજી છે તાઈ શક્કરિયો છે એટલે મૂકો તો હા આપણે ખાધા દેતી નહીં ભાઈ એવું નહીં લાગતું એ તો અમે ખાધો હતો શક્કરિયો માજી લાવ્યા છે ને પપૈયું લાવ્યા છે માજી બે ફ્રીજમાં મેળ દે પહેલાં તો ઠંડુ થાય પછી ખાઈએ બરોબર કે તો ઠંડુ થવા માટે અંદર મેળ દે આ તો ધોઈ નાખ પહેલાં તો બાફા પણ એ તો બાફો જ પણ કાસો ના ખવાય પછી બાફે તો માજી લાવ્યા છે શક્કરિયો અને પપૈયું લાવ્યા છે માજી તો માજી શક્કરિયો ધોવા માટે જઈશે ને પપૈયું ફ્રીજમાં મૂકવા માટે જઈશે અને મમ્મી બાલું લાવે છે તો માજી અંદર મેળવા દઈ ઠરો એટલે પછી ખાઈએ શેતાજી તો લાવતા વેશ આવી ગયા આમ તો અન્ના બેસી રહ્યા હતા પણ માજી લઈને આવ્યા ને એટલે આવી ગયા કારણ કે ખાવાની બહુ ઉતાવળ છે શેતાજીને એટલે અને ત્યાં સોન ભરવાનું ચાલુ થઈ ગયું છે અને એકન તો પપ્પા જૂના ઘરમાં સમાચાર જોવા માટે બેસી ગયા પપ્પા સમાચાર જોવું છે તો ચલો માજી કે અંદર મિલ દે દાણા તો માજી ફ્રીજમાં મૂકવા માટે જતી રહી છે હા થાળીમાં મૂક એટલે ફ્રીજમાં બગડે ના કર થાળીમાં મૂકી દે તો ફાઇનલી ગાઈઝ માજી વખત શક્કરીઓની સાફ સફાઈ થાય છે તો હજી માટી હોય એટલે લઈ લેવી પડે નહીં માજી માટી બધી સાફ સફાઈ કરી નાખવાની અને પછી તપેલામાં બાફીને પછી શક્કરીઓ ખાવાનો તો માજી સાફ સફાઈ કરે છે આ સાફ કરી દીધો આટલો હા આટલો તો સાફ કરી દીધો છે અને બીજો હજી સાફ થઈ છે તો હજી એ સાફ થઈ રહી પછી વધનાર મેકવાનો છે કંઈ તો હા પછી તો શેતાજી વેકન એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નહીં અને ગાઈઝ આ જે મેં આ જગ્યા છે ને આ જગ્યા વકન તમે દિવસે મેલો કે રાતે મૂકો ફોન તો વધારે તો 2 MBSની સ્પીડ કમ્પ્લીટ આવું કેવું દિવસ મૂકો કે રાતે મૂકો પણ ગાઈઝ એમાં એક છે પાછું કે આઈડિયા માટે છે બુસ્ટર જીઓ માટે હવે કોઈ બુસ્ટર નહીં આઈડિયા માટે કમ્પ્લીટ ઇકન ફોન મૂકીએ તો 2-3 MBSની સ્પીડ આવે એટલે શેતાજી ઇકન આવીને બેસી ગયા કારણ કે એ અમારું ઘરનું કમ્પ્લીટ સ્ટેન્ડ છે ઇકન કમ્પ્લીટ સ્પીડ આવે જ ના આવે એવું બને જ નહીં દિવસે મૂકો તો રાતે મૂકો તો એકન મમ્મીને બેઠો છે અને એકન ચાલુ છે ઘંટી તો ઘંટી કોઈને ફેરવી કે ના ફેરવી પપ્પા આ તો ફેવરો તો ખરા તમે તો ટીવી જ જોવા રહ્યા છો આ ઘંટી છે ફેવરો તમે તો ટીવી જોવા રહ્યા છો તો ફાઇનલી ગાઈસ નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું હું એકન શેતાજીની વાતો કર્યા છે શૂટિંગ કરવાની એટલા માટે અને આ તો લુગડો પહેરો કાઢો તો શેતાજી એવા ઉભા રહ્યા છે અને એકન લુગડો પહેરાય છે કારણ કે હું જવાનું છે ઓન શૂટિંગ કરવા માટે બરાબર ઓન શૂટિંગ કરવાનું છે અને ટીકો કારીગર તો પાછો ધોત્યો પહેરાવાનું કોઈનું જોતા હોય કોઈનું તો હું એકન મમ્મીને ગાયો દઉં છું તો મમ્મીને 2 જણા ગાયો દઉં છું તો આમ ગાયો દોઈ રહ્યા છે આ છેલ્લી ગાય દઉં છું પેલી તો દોઈ નાખી મારે દઉં છું મારે દોઈ રહી એટલે હું જાઉં દૂધ ભરાવવા માટે તો મમ્મીને ગાયો દઉં એટલે હું દૂધ કમ્પ્લીટ તૈયાર કરી નાખું તો નરેશ આવી ગયો છે તો શૂટિંગ કરવાનું છે નરેશ હાલત આવ્યો છે ચોકન છે ના તું તો ગોળીઓ લઈને આવ્યો
ચેક કરું છું ચેક કરી તો એકણ કપડાં પહેરે છે શૂટિંગ ચાલુ કરવાનું એટલા માટે. તો ફાઇનલી ગાઈસ મમ્મી રોટલા થઈ ગયા. રોટલા થઈ ગયા, શાકા થઈ ગયું. રોટલા થઈ ગયા અને શાક હવે સળવાઈ ગયું છે અને એકણ મમ્મી શક્કરીઓ બાફી નાખ્યો બાકી છે. બાફીએ નાખે તો આમ ખાવાનો જ છે. ઓ તાર મૂકી દો હજી બાફવાનો બાકી છે. એક મને તો થોડી વાર હું જોઉં છું એવું એ ના બીજું પેલું કુણું રહ્યું ઝેરનું એ રહ્યું કોઈને ખબર ના પડે ના એટલે હું ખાઈ દઉં. તો ફાઇનલી ગાઈ મમ્મીએ એકણ શક્કરીઓ બાફી નાખે છે. શેદાજી ત્યાં બેહી રહ્યા છે અને એકણ બાફી નાખે. તો એ શક્કરીઓ બાફી નાખે નહીં મમ્મી બાફવાનું સારું નહીં બાફી જ નાખે. સળી ગયો તો મમ્મી તો આવું કટિંગ કરી નાખશે અને એકણ શાક સળસ હજી તો પછી ખાઈએ. તો ફાઇનલી ગાઈસ દૂધ ભરાઈને અને ઘેર આવી ગયો છું અને હું એક સરસ મજાનું વસ્તુ લઈને આવ્યો છું. આપણું તો નહીં પણ તેજલનું છે. તો આ લાવ્યો છું ચૂંટણી કાર્ડ. ચૂંટણી કાર્ડ છે ને જોઈ નહીં પાછું ચૂંટણી કાર્ડ જ. તો આ છે ચૂંટણી કાર્ડ. તો આપણે ચૂંટણી કાર્ડને ખોલીએ. નવી સિસ્ટમમાં કેવું ચૂંટણી કાર્ડ આવે છે. જેમ જેમ વર્ષ બદલાય છે એમ ચૂંટણી કાર્ડમાં પણ બદલાવ આવે છે. તો આપણે જોઈએ ચૂંટણી કાર્ડ કેવું છે. તો પહેલાં ચૂંટણી કાર્ડ જોઈ લઈએ કેવું છે. તો ચૂંટણી કાર્ડ તો બારું કાઢી લીધું છે. તો આપણે જોઈએ તો કેવું કમ્પ્લીટ ચોંટાડેલું છે. આનું ખોલવાનું છે એવી રીતના કોઈ થાય જ નહીં કોઈ થાય જ નહીં. હા ખોલી નાખ્યું. તો ચૂંટણી કાર્ડ તો ખોલી નાખ્યું છે આપણે અને ચૂંટણી કાર્ડ જોઈએ તો સરસ મજાનું ચૂંટણી કાર્ડ આવી ગયું છે નવી સિસ્ટમમાં. કદાચ જો આવું આવી છે આવું મસ્ત નહીં આવી પણ નવી સિસ્ટમમાં મારે આવું જ આવશે. તો ચલો આપણે ચૂંટણી કાર્ડ તો મેળીએ. આપણું તો છે ને એટલે મેળ દઈએ. ચલો તો આ તો પછી પેકિંગ કરી નાખીએ. તો એકણ શ્રદ્ધાજીને 2 જણો અને માજી 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને મારે ખાવાનું બાકી છે. મારા વાટકો ગોળામાં છે. ગોળામાં કહું છું ધોવાનું નહીં ગોળામાં કહું છું. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને શાકાનું બનાવ્યું છે તો કાળા ભટા હા કાળો રીંગણ બટાકો. તો રીંગણનું શાક ખાવાની મજા આવે. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને પેલા ઘરમાં કોણ મમ્મીને બેસે છે તો આપણે જોવા માટે જઈએ. તો એકણ મમ્મી અને પપ્પા ખાવા માટે બેસે છે. મમ્મી ખાઈએ રહી. તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છું અને રીંગણનું શાક બનાવ્યું છે. રીંગણનું બટાકાનું મિક્સ. તો ખાવા માટે બેસી ગયો છું. તો તમારે ખાવું હોય તો ચલો. શેદાજીએ હમણાં ખાઈ છે અને શેદાજીને લાગ્યું છે બરોબરનું શીખવું. શેદાજી શું શીખવું જ લાગ્યું છે ને બહુ આ તો ગરમ બહુ તેજ બનાવ્યું છે શાક નહીં ભાઈ. તો ચલો પહેલાં ખાઈ લઉં અને તમારે ખાવો તો હેડો. તો ગાઈસ હું તો ખાઈ રહ્યો અને માજી હજી ખાઈ અને એકણ શું કહેવાય થમ્સઅપ ના કહેવાય ઓરેન્જ કોલ્ડ ડ્રિંક્સ. તો એકણ એક ભાઈને આલી હતી તે શેતાજી પીવું હતું ફ્રીજમાં ઠંડી કરવા માટે મૂકી હતી. તો ખાધા પછી પીએ. ખાધા પછી પીવાય કે ના પીવાય મારે પીવી જ શકે હોય તાણ તમે એકલા થોડા પીવો. તો શેતાજી પીવું છું શેવી છે મજા આવે. ઠંડી થઈ શકે નહીં થઈ એકદમ. માજી નહીં પી તાર પીવી છે આલુ પણ તાર નહીં પી અને તું પી રહ્યો બસ. તો લાજુ હું પીવું હેઠ પહેલાં બધા પૈ નાખ પછી હું પીવું. તો હું હવે ટેસ્ટ કરવા માટે આવ્યો છે. મારે તો હજી બાકી જ છે. ઠંડી નથી કોઈ હારી નથી. ઢોકનું તો વાંચ રહ્યો ને. તો પપ્પા એક ન્યૂઝ જોઈ રહ્યા છે અને આપણે લઈને આવી જાય છે કોલ્ડ ડ્રિંક્સ પીવી છે એટલે ટેસ્ટ કરવો હોય તો કરી લે. કોલ્ડ ડ્રિંક પીવો કે તો ગાઈસ આ કોલ્ડ ડ્રિંક્સની વાત તો ઠીક છે. આ તો આટલી બચી છે ને અમે મમ્મીને 2 બાકી છીએ. અને એ વાતમાં પહેલાં એક સરસ મજાની વાત કહી લઉં તો એકણ મળી ગયો છે શક્કરીઓ. તો મમ્મીએ કમ્પ્લીટ કરી નાખે છે. મારા પીવાની છે બધી ના પી દે. તો મારા માટે આટલી મેલી છે આટલી હતી અને આટલી એક મેલી છે. આમાં આ બધું હું મારા હાલવાનું. તો એક શક્કરીઓ મળે છે. શક્કરીઓ ખાવાની મજા આવે. તો પહેલાં આપણા કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ પછી આ શક્કરીઓનો વારો છે પાછળ ગાઈસ 10 વાગી ગયા છે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા. રાખી સ્ટાર પર વ્લોગ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતા જય બહુચરમાં.